લઈ લઈને ભૂલી જોઈન જો કા ચા જોઈ હેડે જોયા પૈસા હાલવાના નહીં હાલવાના પૈસા લેવાયા તો એક તો પગ પકડતા હતા અને મોઢામાં ચપ્પલ લઈ એવું કરતા હતા અને હવે પૈસા ભૂલી ગયો અમારા પૈસા તો નહીં માગે શું નહીં એક હાથમાં પકડ જો હાથમાં પકડ ખબર હે ને વાઘ શું ગમે ત્યાં માટી વાઘ હોય તમારા ઘર ના માટી ખવડાવી દીધી લે આ જો ખાડો જોયો તી પૈસા લાવો તમે એટલો ધક્કો ફોન મેલવાની જગ્યા નહીં અને ફોન રાખજે આવડા એટલે ફોન તારા હ ઓવા બતાવજે અમારા છોકરો રમવા આલીને આવે હું એટલે પાવર મત કરજો એ સાઈડમાં આવો થોડા જાવું તળાવમાં જાવું કે તળાવમાં ને તમામ પાડવાના તમે મારા 5000 રૂપિયા હાલવાના કે નહીં હાલવાના 5000 હા કોના 5000 એ દાડ તો કાગરીને લઈ ગયા હતા પૈસા તે દાડા માગમ પૈસા નતા જે ના હોય તો અમારા બાજુમાં હાલ નહીં તો પૈસા લાવો તમે હાલે નહીં એક શીખાર્યું હાવ લઈ મને લઈ જાઓ બોલ તમે ઇજ્જતથી કોઈ પૈસા લાવો નકા હાથ જોયા એમ બા એટલે જો બેકા હું વાઘ છું ગમે પહેલેથી ત્યાં તો- માટી ખવડાવું છું પહેલી વાત તો કોલર છોડ દે ઇજ્જતથી કોઈ કોલર છોડ દે ખરેખર આ હાથ પડશે ને હાથ તો માટી ખાતો થઈ એક જાય થાપ પડે ને એક થાપ આમ દોત પાડી નો છો પરા પૈસા લઈ લઈને પૈસા ભૂલી જો તે પાટજી ખરેખર માં કેટલા મરી જાય લે તું પૈસા લેવાના એક તારા પૈસા હાલ દીધો રે જા કહો આમ જા પૈસા તો આલી કે તું ને એનું મારો હા હા તને હા પૈસા તારા કાલ મળી જાય મારા અત્યારે જોઈ અત્યારે તો ફૂંચી ખાવાય નહીં મરતો તારો પાર આવે તો મર હજી આવતો ને કે ભાજીમાં પડતો કર્યો એમ તો ખવરાય કે ના માટી ખવરાય કે ના હિટ મારો મંદિર જા રોડ તૂટી ગયો ને મારી હવે ગાડી ચોથી હેડશે સરપંચ ને કેવું પડશે રોડ વગર કરાવવો પડશે તો કાં તો મંદિર જવાના પોફા થઈ જાય આમાં તો ગાડી ની હેડ આ તો ભલે મારી ગયા પણ આ તો ઊંઝો પટાઈ દેવો તમને ઓય કરે પટાવો લે કરે પટાવો તમે મરો કે મરો પેલા તળાવમાં જઈને હું શું અરે મરો તો- જોવો છો મારો તમે હુવ કોનો આ કહો ફક્ત કંટાળીને ભર્યો એક તો અમાર માટે કંટાળીને ફરો એવું કરે બોલાય અમન ના બોલાવું યાર ગોમ ના બોલાવાના હું થયું કહો તો ખરી તો ચમોન્યો નહીં ઓ એ દાડે પૈસા માંગવા આવે ને હા. તમે જોવો તો ચૂટલું કગ્ર આ મારા ચપ્પલ હે ને હા એ મુઢામ લઈ લઈને કરતો તો આમ એ તો પગ માગે પકડે. યાર. એ તો હું કરે ખબર બધું જોડેથી પૈસા લઈ લે અને પછી માણસો હાલતો નહીં આમ મારતો મારા બાજુમાં પગ દબાવે માથું દબાવે ને, હાથ દબાવે ને. આમ હું કીધું હવે જવા દો પરિસ્થિતિ હારી નથી થતી. હા. 5000 રૂપિયા આલ્યા તાત્કાલિક હા. અને અત્યારે મળ્યા તે 5000 રૂપિયા માગ્યા છે મને માર્યો ને ધમકાયો કે પૈસા નહીં મળી એવું કર્યું હા હું એમ તો 2000 રૂપિયા માગું મારા ઈવન જોડે આ તારનો તો વાયદો. ભલે મારે પણ આ તો ઊંઝો પટાઈ દેવો વાળો ચમ પૈસા ના હાલે લ્યો આપણે બે જણા ભેળા થઈને જાવ ને જોડે હાલ હાલ નહીં જાવ મારે તો હોજી જવું હોજી આજે જાવું? ચોક જ્યો હ ચમન્યો હાલો વાંચી જો તો મને ફોન કરજો તાણ હા હું એટલે કડા સરપંચ યાર ખબર કરું આ રોડ અને તૂટી ગયો પેલી સાઈડ તળાવે થોડા ડૂંચી મારતા આવજો રી પાર આવે તમારો ડુમજી મારો તમે અમે ઉલ્યા મારી એટલે જોડો કે અમાર માટે કાયા થાતા હોય એટલે બીજો ઉપર જોજે એરા કરી રહી મારા રોડ નું કોક કરાવવું પડશે ઓ ગેડા ભાઈ એક હતો તો બીજો એ દુશ્મન અમારો લે તમારું લડે હવે આટલો બધો મેં ચોક તણાઈ કેમ ના ગયા એ તમાર તણાઈ જાવ છે કે આપણે એનું તળાવ ભરેલું યાર ડૂંચી એટલે મારતા નોકતા હેડો હેડો અલ્યા ઓ હાલ મગજ ગરમ હાલ તમે તે મગજ ગરમ મારા માટે ગરમ છે તમે યાર જો કોમ જરા જવાનું એટલે હોય આમ થાપ કે ન મારો અલ્યા ઇજ્જત ની કહો મને લાગે સાચું કહું હો? હા બોલો એ માર ખાઈ ના આવ્યો અમે ઓમ માર ફરજો ખાઈ ના ઓમ ફરજો ઓમ ફરજો આ ચેડી આ અલ્યા, જો પણ ગોબો છોરો અમે માર ખાઈ ના આવો, તે મારી મારે જ મારી. ખાવ કે આવું બોલતો શીખો પેલા બોલતા ઇજ્જત થી કહો જતા રહો ને તમે તમે જાહો અમે આયા છે અમારા ગામમાં એક જાહો હતા જ તો. બીજા આયા હા ગોમમાં રહેવો નતો કે શું એક હતા બીજા મરતા જ ચમ નહીં આ હેડે જ આવી હોય અમારા જ બાજુ આયો મારા ગોમનો વાઘ આયો લે ઓય ચૂપચાપ હેડ્યા જો મેં કે પહેલી જ મુલાકાત તમારી થાય મારવાની એક તમે આટલા બધા ગરમ કેમ થયા હો લે
તે થાય કે તમે ચૂપચાપ હેડે જો આ તો જેને જોવું એને ભાઈ બધા ગરમ જ થોઈ તે ઘરે કોણ દિયો અલે પેલા ગેડો ભાઈ નહીં ક્યાં કેડો બા પેલા ગેડિયો લે ક્યાં ગડે હોય રે રે ઓહ તે એને એવું કરી મઠા એ શિખર કોક ચમનભાઈ બે જણા લડવાના છે પૈસા માટે હા તે કોક બોલતા જતા હતા ચમનભાઈ તો હું બોલાયા મારા પર કાયા થયો અને હાલ તમને બોલાયા કે તમને કાયા થયા મુએ અને બાર વાત કહું, આવ્યો આ મહિનાથી ક્યાં ના ગયા તમે હું જે તો યાત્રા કરવા હેઠ ચોકણ હા પહાડો પહાડો ચમ જાતા ફરવા ફરવા પૈસા બહુ આયા તો ત્યાં ફરવા ગયા પર હાલ તો કોઈ યાત્રા કરવા ગયા હતા ફરવા ઈ કરતા હું હોય શું હોય ફરવાનું જ હોય મને લઈ જાઓ ને એક દાડો તમારી વકાત જ નહીં જોજો ચમ જુઓ એને આ બાલ કપાના પૈસા નહીં તો લાવો તો તો કઈ યાત્રા કરવા આવશો હાલો કદા ના મળી આ તો જોયા. તમારા જોડે તો આ ઘણા જો. પૈસા છે. કેટલા પૈસા લઈને આવ્યો મને હાલો થોડા ના ના નહીં મળે હાલ તો મારું મોડું થાય હજી મારા ચમનભાઈ ના મળવું પડશે ચમ આજ ભેળા થાવ ને શું હું ભેળા જાઉં. થાવ? શું કરશે ભેળા થઈ આજ આવ્યો એટલે મોજ મસ્તી પાર્ટી કરશો કે હું એ આગળ પાર્ટી કરે ચીબડી નો છો એક હું હા ધક્કો કરે તો મારો ગરમી તમે. કોને કરી દઉં ધક્કો કને મારો તો તમે? ગરમી હા ધક્કો લે ચમનભાઈ એ ચમનભાઈ વારો વારો ચમનભાઈ એ તમારો હું તો અડે જ છું યાર કોઈ હવે બોલો કે હું હવે તો અડે બોલો જ છું. કે અલ્યા હું નહીં અડ્યો પાઘડી પર પાઘડી પર આઈ ગયું છે અરે ભાઈબંધ આમ તો તારી વાત કરે જા દે માઈક આંગળે આપણું કોમ નહીં લે એટલે તું તારી કઈ આવેલો તું ભૈરું હું તો હાલ જ આવ્યો આવ્યો તમ અલ્યા આ તારી એ નાટક ભરેલા એટલે હું કહેવાય ગમો કેવું ચાલે હાલ હાલ તો બધું હું સંભાળું લે ગમો હું વાત કરો તો પછી અલે આપલા ગેડિયન તો પેલો કામ પછાડી ને એવો માર્યો ને ખરેખર તે વધારે મારવો તો કે ના ના રોવા મંડો લે તે હવે તો હું આવી ગયો હા હવે બધું હું તારે ગમ આખું ભમાઈ નાખ્યું આપણે તો પણ યાર એક તકલીફ તો મારે શું પૈસા પૈસા નહીં આ જો આ જો તો ચોરી કરી શું બોલા આના જીને ફોન પે પડ્યા ખાતે જોવો ને પોચ પડ્યા તો મારે તો ખાલી પેલું અરે કોકનું બોડું ફૂટી જાય ને તો એ છૂટી જાવ એવું ધોરાણા તો જો મારી વાત પર આટલી વેળા ગામમાં બધો હું સંભાળતો હતો પણ હવે તું આવી ગયો આપણે બે સંભાળજો તું ના આપણે બે જણા અરે પણ મારો કોમ ધંધો હોય તો મારે પેલા ગેડિયાથી લડાવવું નતું તોય ખરે ખોટું લડાવવું પડે પણ ગેડિયાને તો મારી નાખવાનો તો હું આઈ ખતી હેડતા ને ચા બા પીએ હવે હેડો તાન ઘેર જઈએ હેડો તાન હેડો આ ઉભેટો લીધે આપણે કપલું કરો ખાલી તું આ ગોમો લડાવવાનું ચાલુ કરી દીધી યાર હું બકા હું તો અહીં લડાઈ કરીએ તો તાર આ હારું કરતો તો આ તો હારું કરી હું આઈને આ છોડાવ્યો એટલે આ ગરમી કેટલી કરતો તો એ તો હદ લે એવું મેં કીધું અલે એ ડોસી કંટાળ લેવડાવવા બધો ભરી કાઢે આ ખબર નહીં કે હું જ ના આટલી લડાઈ કેવું લાગી ખબર હે હા આલે તમે એકલા છે કા એટલે વાઠાડે કોકના મારતા છે કા એટલે અમને કે મુયે ઓના ભમાઈ નાખો પણ ખબર નહીં આપણે કઈ ના વાગો હું વાગ છું લ્યા ગમે જેવા માટી ખવરાવું લે એને તો ખબર છે લ્યા હેડો ચાબા પીધી ઓટામાં તો પીના તો હા તો પીતા ન કરે તો પછી તાન ઓટામાં તો શું ખાવા મળતું ખબર અલે આ બે વાઘ ગમે જેવા માટી ખવરે માટી ખવરાવી માટી હા માટી ભૂલી જોઈ તું એ માટી હા માટી હેડો તો પછી ખરેખર આજે હરક નહીં અમાર તો મને બોલ હરક અને વરસાદ કેવો આવ્યો આ જો હું બકા હું આવું જોઉં આ તો બહાર આવી આ જો ખાલી વરસાદ તો ખાલી જો ઓય તમ તો હું લાગે મને હવા પડે આજ તો કેવું મરી જાય એટલે મુઆ આ વરસાદ જો અલે આ તારી અલે એ હું અમે ડુબાઈને મરી ગયો એટલે બે છોકરાને બહાર કાઢ્યો તો બોલ નકો આ કાઢો ને ઓય એ ભાઈ તેમાં ભાઈ વાત કહું આજુ એ તેમાં ભાઈ વાત કહું તમે હાલ કીધું કે ડુબાઈને મરી ગયા તો જીવતા જીતા રે તમે બચાવ આવ્યા હતા કે છોકરા ક્યાં છોકરા તું મારવા બેઠો એટલે ના એમ નહીં કહેતો તમે હાલ શું કીધું કે હું મરી ગયા તો બે છોકરા કાઢે જીવતા નહીં તો મેરી જુબાન થોડા ફીસલા હોવા તમે કોઈ વરસાદ નહીં આવ્યો લે આ જુજુ આમાંથી છે તો કોઈ નતો હવે આવજો આ આજુ ખાલી અરે જો આજુ આ આપણો રોડની લાગો હું જોતા હું એટલે મરે પરો લે ઓમરે મરે પરો એટલા સુમિતભાઈ ચમન કાકા
આવો સુમિત્રા આવો. આ ઓય વટાડો તે હું અંદર પડી મરવાનું જોયું. એ આ તમે યાર આ બંધ કરી નાખો. એ ભાઈ ભમાડા આ તો થોડું દાદાગીરી બોલે એટલે તમે યાર ગામમાં હવે ત્રાસ બહુ નહીં મચાયો. કીધું કોઈ નહીં કીધું સુમિત્રા કીધું કોઈ આ નહીં સુમિત્રા તો બહાર રહીને આયા ને સુધરી ગયા ઓઢા એટલે ઓઢો હું હા 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 એટલે એ તો હવે કેવરાવમાં તો હા, હું હવે. આ પડો પર આવે જો હવે બોલે આ બધા એમનું નામ ઓલા ઓંધા આવી પડી લે હું આવી પડે હા ચમનબા તમારે ખાવા નોખું મત તમારે ના ના પોતા તમે મારા કાકાનું ઉંમર ના એટલે હું કઈ કહેતો નહીં એટલે ઓવે ઓવે ન કે પછી તમને નહીં દીધો આજના ધોકો અમે ઓણ ના, ના. તમે તો સમજા ને તમે બાકી આયો આ તો ગોમમાં રહીને ફેર થઈ જાય. પહેલી શરૂઆત ના કરાયેલાની હોય આ ઓઢો લે મને મારવા વાત કરે ને મારો તો મું તારો એ એટલે મને નોખ્યો અંદર પડ્યા છે બે બે હવે તો તું કોમ્બો જાતો તો હું તો હોય જાતો તો મંજો ભાઈ ખાયલો ગુટી માર કાઢા વગર નેકલ નહીં હતું શું કરે હું તો મારા રસ્તે જવું તો મરકત આવે તારો આજે રસ્તો તમે બી હોય ચાકતા તા પડો કે પરા પડો પરા. સમજાઈ લે ના ના પડો ઓને પરા. સમજાઈ લે. પડો પરા. એ ઊંધા પડો અંદર બે બે કોઈ કોમના નહીં ગોમો પથરા મારો પથરો મારો હટ મું તારો પાયા મર ખરેખર લે આ ચમનભાઈ હા અહીં ગોમોજી એન્ટ્રી નહીં થી હું તો છેડતી વાર મારતો જ આવ્યો લે માર તો કેમ બાય એવો તો માર ખાઈ ગયો કેટલી મારે હું હલો આરતી થાય ફટાફટ હવે હે ને તું આવે તેવા આરતી કરીને જઈએ હડો આ મારો બનાસકોઠો આ